નમસ્કાર ગુજરાતી મિત્રો, આજે ખૂબ મોટી ખબર આવી છે. આપણે જાણીશું આજના આ વિડીયોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, મહેસાણા. ટીબીના કેસમાં ચિંતાજનક વધારો, ચીનને યુદ્ધ રોકવા માટે કરી અપીલ. એલપીજી સંકટ વચ્ચે શોધ વરદાન સાબિત થઈ. પીએફ વધશે, સેલેરી ઘટશે, ગ્રેચ્યુઇટી. ઈરાનનું ભયાનક પગલું. 3 એપ્રિલના રોજ કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા? મોટી જાહેરાત. 5 લાખ રૂપિયા મળશે ભારત માટે. ચિંતાજનક સમાચાર, ભારત સરકારનો નવો પ્લાન. આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો. યુદ્ધ વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. સરકારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થિર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાથી હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ વેપારીઓના બજેટ પર સીધી અસર પડશે. મહેસાણા. ટીબીના કેસમાં ચિંતાજનક વધારો. મહેસાણામાં ક્ષય, ટીબી રોગના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં 1355 કેસ નોંધાયા હતા, જ્યારે 2026ના પ્રારંભમાં જ 1241 કેસ સામે આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રે ટીબીને નાથવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લાના કુલ 600 ગામોમાંથી 146 ગામોને સંપૂર્ણ ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ટીબીનો મૃત્યુદર 1 લાખ વ્યક્તિએ 3.4 છે. ચીનને યુદ્ધ રોકવા માટે કરી અપીલ. ચીને અમેરિકા અને ઇઝરાયેલને ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષને તાત્કાલિક બંધ કરવા અપીલ કરી. ચીનીની વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને તણાવ ઓછો કરવા હાકલ કરી છે. સાથે જ સંઘર્ષમાં ઐતિહાસિક સ્થળોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. બેઇજિંગે જણાવ્યું હતું કે તે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તેના રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખશે. એલપીજી સંકટ વચ્ચે શોધ વરદાન સાબિત થઈ. એલપીજી કટોકટી વચ્ચે આઈઆઈટી બોમ્બેની બાયોમાસ ગેસિફિકેશન ટેકનોલોજી અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. સંસ્થાના પ્રોફેસરો સંજય મહાજનની અને સંદીપ કુમાર દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ રસોડામાં ઉપયોગ માટે બળતણ ઉત્પન્ન કરવા માટે કેમ્પસમાં ખખરી પડેલા પાંદડાઓનો ઉપયોગ કરે છે. કોલેજે આ ટેકનોલોજીને પેટન્ટ પણ કરાવી છે. 2024 સુધીમાં આ સિસ્ટમ સ્ટાફ કેન્ટીનમાં લાગુ કરવામાં આવી હતી. આથી એલપીજી વપરાશમાં 30થી 40% ઘટાડો થયો. પીએફ વધશે, સેલેરી ઘટશે, ગ્રેચ્યુઇટી. કર્મચારીઓને માટે 1 એપ્રિલથી મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. નવા શ્રમ સંહિતા લાગુ થવાથી પગાર માળખામાં મોટા ફેરફાર થશે. નવા ધોરણો હેઠળ સીટીસી 50% જેટલું થઈ જશે. જો કે પીએફ ફાળો વધશે, જ્યારે સેલેરી ઘટી શકે છે. પગાર સમયસર ચૂકવવામાં આવશે અને ગ્રેચ્યુઇટી માત્ર 1 વર્ષની સેવા પછી ચૂકવવા પાત્ર બનશે. મહત્તમ કાર્યમર્યાદા અઠવાડિયામાં 48 કલાક સુધી મર્યાદિત કરવામાં આવશે. ઈરાનનું ભયાનક પગલું. ઈરાનના આઈઆરજીસીએ જણાવ્યું છે કે તે અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર હુમલા કરી શકે છે. આઈઆરજીસીએ આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક પરિસર ખાલી કરવા અપીલ કરી છે, કારણ કે ખતરાનું સ્તર વધવાની સંભાવના છે. ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગૂગલ, એપલ, મેટા, ટેસ્લા અને બોઇંગ જેવી કંપનીઓ હુમલાઓનું આયોજન કરવામાં અને દેખરેખ રાખવામાં મદદ કરે છે. પરિણામે હવે તેમને નિશાન બનાવવામાં આવશે. 3 એપ્રિલના રોજ કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા? હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 એપ્રિલ 2026ના રોજ કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 4 એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મોટી જાહેરાત. 5 લાખ રૂપિયા મળશે કેરળના કોઝિકોડમાં બોલતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે વરિષ્ઠ નાગરિકોને 3000 રૂપિયા પેન્શન મળશે અને તેમના માટે એક અલગ મંત્રાલય સ્થાપિત કરવામાં આવશે. પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા ઉદ્યોગ સાહસિક બનવા માંગતા કોઈ પણ યુવાનને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન મળશે. અમે
ઓમન ચાંડી આરોગ્ય વીમા યોજના નામની એક નવી યોજના પણ શરૂ કરી રહ્યા છીએ, જે દરેક પરિવારને 25 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરશે. ભારત માટે ચિંતાજનક સમાચાર. અમેરિકા ઈરાન વચ્ચે છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણની અછત સર્જાઈ છે. ભારતની સ્થિતિ અન્ય દેશો કરતાં સારી છે. હાલ દેશ પાસે 60 દિવસનો ઈંધણ સ્ટોક છે. જો કે ફારસની ખાડીમાં ઈરાનની મંજૂરીની રાહમાં 28 જહાજો અટવાયેલા છે, જેમાં 18 ભારતીય જહાજો સામેલ છે. ઈરાન કેમ મંજૂરીમાં વિલંબ કરી રહ્યું છે તે સવાલ હજુ ઉઠી રહ્યો છે. ભારત સરકારનો નવો પ્લાન. ઈરાન યુદ્ધ વચ્ચે ભારત હવે ખાડી દેશો પર નિર્ભરતા ઘટાડવા આફ્રિકન દેશ અંગોલા પાસેથી એલપીજી ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આઈઓસી અને બીપીસીએલ જેવી કંપનીઓ સોનાનગોલ સાથે લાંબા ગાળાના કરાર માટે વાટાઘાટો કરી રહી છે. આ નવો દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને બદલે એટલાન્ટિકથી સીધો ભારત આવશે, જે 12 થી 18 દિવસમાં સપ્લાય પહોંચાડશે. ભારતનો 92% ગેસ હાલ ખાડી દેશોમાંથી આવે છે, જે સુરક્ષિત કરવા આ મહત્વનો નિર્ણય છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. જય હિન્દ, જય ભારત.